ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 કાર્ય ઊર્જા અને પાવર. મિત્રો લાસ્ટ ટાઈમમાં આપણે એક્ઝામ્પલ જોયા, કાર્યના એક્ઝામ્પલ જોતા હતા કે અલગ અલગ રીતે કાર્ય કઈ રીતે શોધાય છે. ચલ બળ વડે કાર્ય, અચલ બળ વડે કાર્ય, આ બે રીતે કાર્ય શોધવાની રીત આપણે જોઈ હતી. આજે કંઈક નવા એક્ઝામ્પલ આપણે કરવાના છે. કાર્ય તો શોધવાનું છે પણ એની કંઈક નવી ગ્રાફ વાળી મેથડ. બરાબર છે? તો રકમ તમારી સામે છે, એકવાર જોઈ લો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ. ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ છીએ. હવે જો ફર્સ્ટ એક્ઝામ્પલમાં શું કહે છે તે કે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી, ગતિની શરૂઆત થાય છે પણ કઈ અવસ્થાથી? સ્થિર સ્થિતિમાંથી. એનો મતલબ કે પ્રારંભિક વેગ 0 છે. પ્રારંભિક વેગ કેવો થયો? 0. બરાબર છે? અચળ બળની અસર હેઠળ જે બળ લાગે છે એ અચળ છે, કોન્સ્ટન્ટ બળ લાગે છે. m દળવાળા પદાર્થે મેળવેલ ગતિ ઊર્જા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? ગતિ ઊર્જા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. ચલો ગતિ ઊર્જા આપણે જોઈએ છે. કોઈક બળની અસર હેઠળ થાય છે. બળની અસર હેઠળ જો પદાર્થ ગતિ ઊર્જા મેળવે, એટલે કે પદાર્થે સ્થાનાંતર કર્યું કહેવાય, તો એ કાર્ય કહેવાય. કોઈ બળ, તો કાર્યની ઇક્વેશન ખબર છે કે કાર્ય W બરાબર F * d. આ આપણને ખબર છે. તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. તો એ કાર્ય પણ છે. બળની અસર હેઠળ જો અહીં આપી છે તમને, બળની અસર હેઠળ, બરાબર છે, પદાર્થે મેળવેલ ગતિ ઊર્જા સ્થિર સ્થિતિમાં હતો અને કંઈક ઊર્જા મેળવીને ગતિની શરૂઆત કરી, તે દરમિયાન એને કંઈક કાર્ય કર્યું હશે. બરાબર છે? તો એ કાર્યની ગતિ ઊર્જા કેવી છે એ આપણે શોધવાનું છે. ઓકે, તો એ કાર્ય પણ છે અને ગતિ ઊર્જામાં ફેરફાર પણ છે. પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી થઈ? જો પ્રારંભિક ગતિ ઊર્જા આને સંદર્ભે k1 કહી દો. તો ગતિ ઊર્જા શું લખાય? 1/2 mv1/2. ઓકે, પ્રારંભિક સ્થિર સ્થિતિ, જો આ સ્થિર સ્થિતિ છે, ધેટ મીન્સ પ્રારંભમાં વેગ કેટલો છે? 0 છે. તો લખી શકું કે ભાઈ 0 v1 0 એટલે 0. ઓકે, પછી કઈ ગતિ ઊર્જા મેળવે છે એને હું કહી દઉં k2. તો k2 છે 1/2 mv2/2. કઈ આટલી ગતિ ઊર્જા છે. તો ગતિ ઊર્જામાં ફેરફાર કેટલો થયો? તો ગતિ ઊર્જામાં ફેરફાર થયો ડેલ્ટા k જેટલો. તો કે k2 - k1 is equal to 1/2 mv2/2. બરાબર છે? આ થયો ગતિ ઊર્જાનો ફેરફાર. દેખાય છે? જરા જોઈ લો. ઓકે, તો ડેલ્ટા k બરાબર 1/2 mv2/2. આ શું મળ્યું આપણને? ગતિ ઊર્જાનો ફેરફાર મળ્યો. તો ગતિ ઊર્જાનો ફેરફાર પણ છે અને કાર્ય પણ છે. તો કાર્ય અને ગતિ ઊર્જા આ બંનેના રિલેશન વાળી એક ટર્મ હતી, કાર્ય ઊર્જા પ્રમેય. બરાબર છે? કાર્ય ઊર્જા પ્રમેય. અને એ શું હતો? કે W બરાબર ડેલ્ટા k
આ રીતે હતું. ઓકે, W એટલે F into D ને ડેલ્ટા K એટલે કેટલા? તો 1/2 m2 સ્ક્વેર. બરાબર છે? ધેટ મીન્સ કે ફાઇનલ માં જે ગતિ ઊર્જા મેળવે છે તે જ એને હું k2 - એટલે k2 જ કહી શકું. આવું એને કહી શકું છું. બરાબર છે? ઓકે, તો તમારો જવાબ મેળવેલ ગતિ ઊર્જા અંતિમ ગતિ ઊર્જાના સમપ્રમાણમાં છે. અંતિમ ગતિ ઊર્જાના સમપ્રમાણમાં છે. ક્લિયર થઈ ગયું બધાને? m દળવાળા પદાર્થે મેળવેલ ગતિ ઊર્જા સાના સમપ્રમાણમાં છે? અલગ અલગ ઓપ્શન હોઈ શકે છે. બરાબર છે? ક્યારેક m ની 1 ઘાત, m ની 2 ઘાત, m ની 3 ઘાત આવું અલગ અલગ હોય. તો તમને અહીંયા અલગ કેસ છે કે કઈ ગતિ ઊર્જા પ્રારંભિક કે અંતિમ ગતિ ઊર્જાના સમપ્રમાણમાં છે. બરાબર છે? અને જો m વિશે પૂછવામાં આવે તો m ની કેટલી ઘાત? તો કે k છે. m કોઈ દેખાતો નથી. હમણાં આ ઇક્વેશનને ભૂલી જાઓ. બરાબર છે? આ ઇક્વેશનને ભૂલી જાઓ. તો અહીંયા આગળ m ની કોઈ પણ ઘાત નથી. સીધો ગતિ ઊર્જા મેળવેલ ગતિ ઊર્જા એટલે કે k. આ ગતિ ઊર્જા અહીં જો કોઈ પણ જાતનો નથી m કે નથી v, કોઈના પણ સમપ્રમાણમાં નથી. સમજણ આવે છે? આ થઈ ગતિ ઊર્જા જે તમને પૂછ્યું છે. મેળવેલ ગતિ ઊર્જા આ રહી k2 કોના સમપ્રમાણમાં છે? તો કે f અને d. તમારી પાસે ઓપ્શન હશે જસ્ટ m, m ની 1 ઘાત, m ની 2 ઘાત, m ની 3 ઘાત, m ની 0 ઘાત અલગ અલગ હશે. અહીં તમને m આવતો જ નથી, f અને d આવે છે. તો અહીં આપણે શું લખી શકીએ? ભાઈ m ની 0 ઘાતના સમપ્રમાણમાં છે. કોના સમપ્રમાણમાં છે? m ની 0 ઘાતના સમપ્રમાણમાં છે. ઓકે, ચલો એક્ઝામ્પલ તમારી સામે છે. બરાબર છે? અહીં તમે લખી શકો k ચાલે છે fd. બરાબર? that means m raised to 0. ચલો તમારી સામે છે, લખી નાખો ફટાફટ. ચાલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ. હવે આ બધા એક્ઝામ્પલ બહુ ઈઝી છે. બરાબર? તમે જોવા જશો તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે બધા જ. ગ્રાફની મદદથી આપણે શોધવાનું છે. બરાબર છે? સેકન્ડ એક્ઝામ્પલમાં કહે છે કે આ રીતે ગ્રાફ આપેલો છે. આ ગ્રાફની મદદથી 0 થી 6 સુધી સ્થાનાંતર થાય. આ x આપ્યું છે. x બરાબર 0 થી 6 મીટર દરમિયાન કેટલું કાર્ય થયું એ શોધવાનું છે. બરાબર છે? જો અત્યાર સુધી આ ગ્રાફરો આપણે જોયું નથી, આપણી માટે ફર્સ્ટ ટાઈમ છે, થોડું ધ્યાનમાં રાખશું. ઓકે, કોઈ પણ આલેખ પૂછાય, કોઈ પણ આલેખ તમને આપેલો હોય અને એમાં તમને કાર્ય શોધવાનું કહે કે ભાઈ આ આલેખની મદદથી કાર્ય શોધો, તો હંમેશા કાર્ય એ ગ્રાફ વડે ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું હોય છે. યાદ રાખજો, કાર્ય આલેખ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ જેટલું હોય છે. તો આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આટલું છે, એટલે કે આપણો આલેખ આ રીતનો છે. અહીંથી આમ જાય છે, આમ છે, આટલો ભાગ છે એ આપણું ક્ષેત્રફળ થયું. તો એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. ઓકે, તો શરૂઆત કરીએ. કાર્ય W હવે આ
આ ભાગની તરફ ધ્યાનથી જોજો, આ ભાગની તરફ ધ્યાનથી જોજો. બે ભાગ પડે છે. પહેલો ભાગ આ ભાગ છે, આટલો ભાગ, આ લંબચોરસ ભાગ થઈ ગયો તમારી પાસે. આ ચોરસ ભાગ થઈ ગયો, 3/3 નો ચોરસ થઈ ગયો. જો આ બાજુ પણ 3, આ બાજુ પણ 3, 3/3 નો સ્ક્વેર થઈ ગયો. એક ભાગ ચોરસ થયો. બીજો ભાગ આ ત્રિકોણ થયો તમારો, ત્રિકોણ થયો. તો બીજો ભાગ છે તમારી પાસે ત્રિકોણ. તો ઇન શોર્ટ હું આખું લખવાનું કે તો બે ભાગ પાડતો, બરાબર છે. ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે O A B અને અહીંયા નામ આપી દઉં. ચલો આ C ને અહીંથી કાઢી નાખું, C અહીંયા આપી દઉં અને અહીંયા આપી દઉં D. તો O A B C વડે ઘેરાયેલું ક્ષેત્રફળ વત્તા B C D વડે ઘેરાયેલું ક્ષેત્રફળ, બરાબર છે. જો શોર્ટમાં લખું છું, કાર્ય બરાબર ચોરસ O A B C નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ કયો છે B C D નું ક્ષેત્રફળ, બરાબર છે. ચાલો ક્ષેત્રફળ થઈ ગયું. ફરી કહું છું, ચોરસ O A B C નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ B C D નું ક્ષેત્રફળ. આ બંનેનું કમ્બાઈન કર્યું એટલે આખું થઈ ગયું, મને મળી ગયું, બરાબર છે. હવે આનું ક્ષેત્રફળ મારે શોધવું છે કે ચોરસ AB, ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસ ચારે બાજુ સરખી હોય, બરાબર છે. તો એનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે. તો અહીંયા લંબાઈ કેટલી છે? OC અને પહોળાઈ છે OB, બરાબર છે. હવે જો 0 1 2 3 એટલે અહીંયા 3 લગીને છે. આ ભાગ છે 3 લગીનો ભાગ થયો. આ ભાગ પણ 3 લગીનો થયો એટલે 3/3 નો ચોરસ છે. તો અહીંયા લખી શકું is equal to 3/3 નો ચોરસ એટલે લખી શકું 3/3 વત્તા. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મારે શોધવું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે શું છે? ક્ષેત્રફળ છે 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર આપણને ખબર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો એ લખી દઉં 1/2 પાયો, પાયો એટલે આટલો ભાગ ક્યાંથી છે? 3 થી 6 સુધી, તો કે 1 2 3. જો 3 થી 4 એટલે એક ભાગ, 4 થી 5 એટલે બીજો ભાગ, 5 થી 6 એટલે ત્રીજો ભાગ, એટલે 3 ભાગ થાય. તો લખી દો અહીંયા આગળ 3 ગુણ્યા વેધ. વેધ એટલે આ લીટી, આને કહેવાય વેધ. એની લંબાઈ કેટલી છે? તો અહીંથી સ્ટાર્ટ કરો, અહીંથી એટલે કે 0 થી સ્ટાર્ટ કરો, ક્યાં સુધી? અહીં સુધી, 3 સુધી છે એ પણ. તો એ પણ લખી દો અહીંયા ગુણ્યા 3. 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો પણ 3/3 નો જ હતો, વેધ પણ 3 નો જ છે, 3 મીટર નો છે. ઓકે, ચાલો તો જોઈએ આપણે કેટલું થાય છે. 3 તાલી 9 વત્તા 3 તાલી 9 ભાગ્યા 2, that means 9 plus 4.5 13.5 જૂલ. આટલું કાર્ય થયું કેવું? કેટલું કાર્ય છે? 13.5 જૂલ, બરાબર છે. ખબર પડી ગઈ? જોયો એક્ઝામ્પલ લખી નાખો ફટાફટ, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ, બરાબર છે. ચાલો
થર્ડ એક્ઝામ્પલ જોઈએ. થર્ડ એક્ઝામ્પલ શું કે ફરી પાછું એક ગ્રાફ તમને આપ્યો છે. આ ગ્રાફમાં કણનું 12 મીટર સ્થાનાંતર થાય, 12 મીટર સ્થાનાંતર થાય તો તે દરમિયાન થયેલ કાર્ય શોધો. બસ 12 મીટર સાથે ક્યાંથી આપ્યું છે જો આ તો ડેશ લાઈન આપી છે તમને. આ બધી જે છે ને ડેશ લાઈન છે. આ ગણતરીમાં લેવાનું નથી. આપણે અહીંથી જ છે, અહીંથી તમને આપ્યું છે, અહીંથી આટલું સ્થાનાંતર છે. એટલે તમારો આટલો ગ્રાફ થઈ ગયો. જો અહીંથી આટલું સ્થાનાંતર બરાબર છે. આટલો ગ્રાફ તમારી પાસે થઈ ગયો. હવે આ તો આપણને ખબર પડી ગઈ. ઓકે, આ છે તમારો A B C D લંબચોરસ થઈ ગયો અને C D E ફરી પાછું અહીંથી ભાગ કરતો આવો તો ત્રિકોણ થઈ ગયો. ફરી પાછો લંબચોરસ અને ત્રિકોણ બે ભાગ કરાય. ચોરસ અને ત્રિકોણ હતા, અહીંયા લંબચોરસ અને ત્રિકોણ છે. બરાબર છે, સિમ્પલ છે. તો ફરી આપણે કાર્ય શોધવાની શરૂઆત કરી દઈએ. તો કાર્ય W બરાબર લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ લઈ લખું. લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ આટલું થશે. આ બે ભાગ થયા આપણી માટે. એક ABCD અને બીજો CDE. આટલું આપણી પાસે થયું. હવે લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ફરી પાછું આપણે કરીએ. લંબાઈ કેટલી છે તમારી? 3 થી 7 એટલે 4. પહોળાઈ 0 થી 2 એટલે 2. તો એટલે લખું અહીંયા is equal to 4/2 પ્લસ બરાબર છે. આ થાય 4, આ થયા 2, 4/2 થઈ ગયા મારી પાસે. ઓકે, ત્રિકોણ ફરી પાછું 1/2 પાયો ગુણ્યા વેધ. ચાલો તો લખું પ્લસ 1/2 પાયો એટલે 7 થી 12 એટલે કે 7 થી 8 9 10 11 12 કેટલા થયા? 5 મીટર. તો એ લખું 5 ઇન્ટુ વેધ જોઈએ છે. વેધ એટલે આ ઉભી લીટી ક્યાં લખી છે? 2 લખી. તો લખી દો ઇન્ટુ 2. ચાલો 2 ગયા 2 ગયા ઇઝ ઇક્વલ ટુ 4 નું 8 વત્તા આ 5 આ થઈ ગયા 10 13 જૂલ. થઈ ગયું આપણું કાર્ય. કેટલું થઈ ગયું? 13 જૂલ. ગ્રાફ વડે જે પણ એક્ઝામ્પલ પૂછે કેટલા બધા ઈઝી એક્ઝામ્પલ હોય છે. તો આ એક નવી મેથડ હતી આપણે જે શીખવાની હતી. તે મેથડ આજે આપણે જોઈ લીધી. ગ્રાફ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એના દ્વારા થતું કાર્ય. ઓકે, તો આ એક્ઝામ્પલ આજે આપણે પૂરા કરીએ છીએ. ઓકે, નવા લેક્ચરમાં મળીશું તો કંઈક નવી રીતના એક્ઝામ્પલ કરશું. ઓકે, તો નવી મેથડ કાર્ય ઊર્જા પ્રમેય છે, ગતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જા છે, કુલ ઊર્જા છે, બરાબર, સ્પ્રિંગ વાળું ઊર્જા છે. હવે આ બધી ઊર્જાના એક્ઝામ્પલની આપણે શરૂઆત કરવાના છીએ. તો મળીશું આપણે નવા લેક્ચરમાં ઊર્જાના એક્ઝામ્પલની સાથે. ત્યાં સુધી જે કંઈ પણ એક્ઝામ્પલ થયા છે ફરી પાછા કરીને ટ્રાય કરો અને સમજી લો ધ્યાનથી. કેલ્ક્યુલેશનમાં કોઈ જગ્યાએ ભૂલ ન થાય એ જુઓ. બરાબર, ચાલો તો મળીએ આપણે નવા લેક્ચરમાં. આ એક્ઝામ્પલ જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, લખી લો. આપણે મળીશું સીધું નવા લેક્ચરમાં. નમસ્કાર.